આજના તાજા અને મુખ્ય સમાચાર. ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો. હિન્દુ લગ્નમાં 7 ફેરા ફરજિયાત, માત્ર મેરેજ સર્ટિફિકેટથી લગ્ન કાયદેસર નહીં ગણાય. ગુજરાત હાઈકોર્ટે મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ માત્ર મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પૂરતું નથી. હિન્દુ લગ્ન કાયદેસર ગણાવવા માટે ધાર્મિક વિધિ અને શતાબ્દી ફરજિયાત હોવાનું કોર્ટે જણાવ્યું. હિન્દુ અધિનિયમમાં શતાબ્દી અંગે ગુજરાત હાઈકોર્ટે ખૂબ જ અગત્યનો ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી કે હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે હિન્દુ મેરેજ ત્યારે જ માન્યતા અને કાયદેસર ગણાય છે જ્યારે તેમાં કાયદા પ્રમાણે હિન્દુ ધર્મની ધાર્મિક વિધિ અને શતાબ્દીનો સમાવેશ છે. ચુકાદા પ્રમાણે ફેમિલી કોર્ટમાં માત્ર લગ્નનું રજિસ્ટ્રેશન થઈ જવાથી લગ્નને કાયદેસર માન્યતા મળી જતી નથી. જસ્ટિસ આર.ટી. વાછાણી અને એલ.એસ. વોરાની બેન્ચે મહત્વનો ચુકાદો આપ્યો હતો. વિવાહમાં આવશ્યક વિધિઓ કરવામાં આવેલ ન હોય તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ કાનૂની રીતે માન્ય ગણાતું નથી. આ કેસમાં અરજીકર્તાએ ફેમિલી કોર્ટમાં અપાયેલા આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજીકર્તાના દાવા પ્રમાણે પક્ષકારો વચ્ચે કાયદેસર રીતે માન્ય હિન્દુ લગ્ન ન હોતા. આથી આ લગ્નને રદબાતલ કરવામાં આવે. પક્ષકારોનું લગ્નનું રજિસ્ટ્રેશન પ્રમાણ ઉપલબ્ધ હોવાથી ફેમિલી કોર્ટે આ લગ્ન માન્ય હોવાનું પ્રાઇમરી અનુમાન લગાવીને આ મામલે સંપૂર્ણપણે ટ્રાયલ ચલાવવાનો નિર્ણય લીધો હતો. હાઈકોર્ટની જજો બેન્ચે એ બાબત નોંધી કે પ્રતિપક્ષની મહિલાએ આપેલ લિખિત જવાબ સ્વીકાર્યો હતો. બંને વચ્ચે કોઈ પણ હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન નહોતા થયા. આથી તેઓ પતિ પત્ની સંબંધમાં નહોતા બંધાયા. વિવાહ એ નવદંપતીના નવજીવનની શરૂઆત એકબીજા માટે પરસ્પર સમાન છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફેમિલી કોર્ટના આદેશને રદબાતલ કરી દેવાયો છે. તેમજ પક્ષકારોના લગ્નને શરૂઆતથી જ અમાન્ય જાહેર કરી દીધું હતું.